યુવાનોને પણ પ્રેરિત કરો કે જેથી કરીને આ રાષ્ટ્રની સેવા થઈ શકે. યુવા ધન બચશે તો રાષ્ટ્રની સેવા થશે. આ ભારત દેશ એ સનાતન ધર્મનો દેશ છે, આર્યોનો દેશ છે, અને એ સનાતન ધર્મને બચાવવા માટે યુવાનોની ખાસ જરૂર છે. અહીં જે ભક્તિ યુવાન છે પણ જ્ઞાન વૈરાગ્ય દુબળા પડી ગયા છે, તો એને જાગૃત કરવા માટે નારદજીએ એને યુવાન કરવા માટે, સ્વસ્થ બનાવવા માટે પાછું શું કર્યું તો કે સત્સંગ કર્યો. આમાં બધા પ્રમાણો જોઈએ તો ઘણા બધા ભાગવતજી માંથી મળતા આવે છે. એટલે ભજન કરવું, જપ કરવો, તપ કરવું, જેટલું થઈ શકે યજ્ઞ કરવો, આ બધું કરવું જોઈએ. પણ આપણે બધું પાર્ટીઓ સાર્ટીઓ કરવામાં જ નવરા નથી થતા.